અદ્રોહો, કોઈનો દ્રોહ ન કરવો, એ અદ્રોહ. અને નાતિમાનિતા, અતિમાનિતા, માન કોઈ આપતું હોય તો બરાબર છે, પણ વધારે માનની અપેક્ષા રાખવી અતિમાનિતા છે. કે ગમે એટલું માન આપે છતાં પણ એના પાસે વધુ માનની અપેક્ષા રાખવી, તો એ અતિમાનિતા દૈવી જીવોમાં નથી હોતી, આસુરી જીવોમાં બહુ હોય. તો આ 26 લક્ષણ છે. ભવંતી સંપદમ દેવીમ અભિજાતસ્ય ભારત. આ દૈવી સંપત્તિ છે કે આ 26 લક્ષણો જે છે એ દૈવી જીવોના એ સંપત્તિ રૂપ છે. દૈવી સંપદિમ દેવીમ અભિજાતસ્ય ભારતમ. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાનયોગ વ્યવસ્થિતિ દાનમ દમસ્ય યજ્ઞસ્ય સ્વાધ્યાય તપ આર્જવમ અહિંસા સત્યમ અક્રોધ ત્યાગ શાંતિર અપૈશુનમ દયાભૂતેષુ અલોલુપ્ત્વમ માર્દવમ હીરચાપલમ તેજક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવંતી સંપદમ દેવી અભિજાતસ્ય ભારત. એટલે આ 26 લક્ષણો આપણી અંદર છે કે નહીં, મારે પણ ચેક કરવું જોઈએ કે મારામાં લક્ષણો છે કે નહીં. ન હોય તો વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો દેવીમાં આપણે રહેવું હોય તો. દંભ કરવો હોય, હવે જે આવે છે એ આપણને બહુ લાગુ પડે એવું છે. હવે આસુરી કોને કહેવા એ આપણને તરત જ દેખાય કે હા આ તો બધું આપણું જ છે. ઘણા પછી એમ દેખાય આપણું વર્ણન છે. દંભો, હવે દંભો કરતો કાંઈક બતાવે, કાંઈક દંભ કરતો હોય કાંઈક બતાવે કાંઈક, એ દંભ છે. તો દંભ, દર્પ એટલે અભિમાન, મદ, એકદમ મદમાં જ ફરતા હોય, મદ, અભિમાન, એ દર્પ એટલે ખોટો મદ વગેરે. અભિમાન, અભિમાન માટે કહે છે કે બીજાના ઉપર દોષ જોવે, પોતે નિર્દોષ છે એવું જ લાગે, એ અભિમાન છે. બીજાના ઉપર દોષારોપણ કર્યા કરે, પોતે નિર્દોષ, પોતે બધું સાચું, પોતે જે કહે એ બ્રહ્મવાક્ય, એ અભિમાન છે. તો દંભો, દર્પ, અભિમાનસ્ય ક્રોધ, ક્રોધ આવવો વગેરે. ક્રોધનું જે લક્ષણ જે છે પશુઓમાં ખાસ હોય છે. ક્રોધ પશુઓમાં સામાન્ય હોય, એકદમ એ સામાન્ય શ્વાન જેવા હોય પણ એકબીજા સામે ઘોરક્યા કરતા હોય. પશુઓમાં ક્રોધ, એમાં સિંહ, દીપડા અને આવા જે જંગલી જે છે પશુઓ, શિકારી પશુઓ, એ તો બોલાવ્યા થાય નહીં. એને તો પાસે જઈને કે થોડું જય શ્રી કૃષ્ણ કરવા જવાય કે કોઈ અડવા જવાય, એ તો બોલાવો કે એ ક્રોધમાં આવે એમ. એટલે ઘણા માણસમાં પણ આવા લક્ષણ હોય તો એ આ પ્રકારના જંગલી અને હિંસક પ્રાણીઓ છે કે જે સતત ક્રોધ કરતો, બોલાવ્યો નથી, મગજ ગયો નથી. તો એ પ્રકારથી પછી ક્રોધ એ આ પ્રકારનો છે, એ આ પશુઓનું લક્ષણ છે. અને દંભ, આસુરીમાં તો બધું ભરેલું જ હોય. દંભ હોય, દર્પ હોય, અભિમાન હોય, ક્રોધ હોય, પારુષ્યમ એટલે એવી વાણી બોલે કે બીજાને એકદમ એ હંમેશા એકદમ એના હૃદયને આઘાત પહોંચાડે એવી વાણી, કટુ વાણી બોલનારા હોય. પારુષ્યમ એટલે એ કઠોર વચનો જ બોલે, એના વચન હંમેશા કઠોર વચનોનો પ્રયોગ કરે, બીજાને મનને દુભાવ્યા જ કરે. તો એ પારુષ્યમ મેવ ચ અજ્ઞાનમ. ભગવાનનું જ્ઞાન ન હોય તો પછી ગમે એવું એનું લૌકિક જ્ઞાન હોય, વૈદિક જ્ઞાન હોય, પણ ભગવત સંબંધી જ્ઞાનથી રહી જ છે તો અજ્ઞાની છે. અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ. આ 6 લક્ષણ અસુરોના, તો કેમ અસુરોના લક્ષણ ઓછા બતાવ્યા? અસુરોના લક્ષણ 6 જ બતાવ્યા. તો કે છે ચકાર, પારુષ્યમ મેવ ચ. ચકારથી જે 26 લક્ષણ છે એનું વિરોધી સમજી લેવું. 26ના 6 વધારાના, જે 26 દેવી જીવોના હોય એનાથી વિરોધી બધું આસુરીમાં તો હોય જ છે. એટલે ચકારથી એ 26નું વિરોધી, 26 ને 6 વધારાના હોય. તો એ દંભો, દર્પો, અભિમાનસ્ય ક્રોધ, પારુષ્યમ મેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ. તો આસુરી સંપત્તિનું વર્ણન છે. દૈવી અને આસુરી આ બે છે ભગવાનની ઈચ્છાથી જ પ્રકટ થઈ છે, એમાં કોઈનો દોષ નથી. ભગવાને જ આસુરી જીવો પ્રકટ કર્યા છે, દૈવી જીવો પણ એને જ પ્રકટ કર્યા છે. કારણ કે પાછો પોતે જ બે રૂપ ધારણ કરીને પાછો રમણ કરે છે, એટલે કોઈ ચિંતાની વાત નથી. બધું જ ભગવાને પ્રકટ કરેલું છે, એની કાંઈક ઈચ્છા એવી છે. અને પોતે બે રૂપ ધારણ કરીને પાછો રમણ પણ એ જ કરે છે. હવે વાત આવી છે કે ભાઈ બ્રહ્મમાં કોકમાં બ્રહ્મ વધારે, કોકમાં ઓછો, શું આવું હોય? આ એક પ્રશ્ન છે. તો એ સ્પષ્ટતા કરી દઉં કે બ્રહ્મ જો વધારે ને ઘટાડે ને એવો હોય, ક્યાંક વધારે પ્રકટ થાય ને ક્યાંક ઓછો પ્રકટ થાય, તો પછી બ્રહ્મ જ ના કહેવાય. બ્રહ્મ તો વ્યાપક બધા માટે સમાન હોય. એ જ બ્રહ્મનું લક્ષણ છે કે બધે જ વ્યાપક રૂપમાં તો એ સમાન છે, પણ જે તારતમ્ય ભાવ છે, તરતમ ભાવ જે છે, એ બ્રહ્મના જે ધર્મો છે, એ બ્રહ્મના જે સચ્ચિદાનંદ ધર્મો જે છે,
એની અંદર એ આવિર્ભાવ અને તિરોભાવની પ્રક્રિયા છે કે જ્યાં જેવી લીલા કરવી હોય છે ત્યાં તે ધર્મો પ્રકટ થાય, એને આવિર્ભાવ કહેવાય. બાકીનાને તિરોહિત રાખવામાં આવે છે. ઓછો વધતો ન હોય બ્રહ્મ, એક સરખો જ છે, પણ લીલાર્થ જે છે એ પોતે તરતમ ભાવને એ ધારણ કરે છે. એટલે કે જગતરૂપ છે તો સચ્ચિત અને આનંદ, એમાં સદધર્મને જ આ પ્રકટ કરે છે, આવિર્ભૂત થાય. અને ચિદ આનંદ કાંઈ હોતા નથી એવું નથી, જડમાં ચિદ આનંદ ન હોય પણ તિરોહિત હોય. તિરોહિત હોવું એટલે એ ઢકાયેલું હોવું નથી એવું નહીં, પણ ઢકાયેલું છે. પ્રકટ અહીંયા સદંશ છે એટલે જગત કહેવાય જડ પદાર્થ. પણ સત અને ચિત્ત બે પ્રકટ થાય, આનંદ તિરોહિત રહે તો જીવ માત્ર બધી સૃષ્ટિ આ સચ્ચિદનો આવિર્ભાવ છે અને આનંદ તિરોભાવ છે. અને સચ્ચિદ આનંદ પ્રકટ ત્રણેય એ અક્ષર બ્રહ્મ છે. અને સચ્ચિદ અનંત આનંદથી યુક્ત જે છે એ પુરુષોત્તમ છે. તો અહીંયા પ્રકટ આનંદ છે, માં આનંદ તિરોહિત રહે છે, એટલો જ ભેદ છે. બાકી બ્રહ્મ ક્યાંક વધારે ક્યાંક ઓછો એમ ન હોઈ શકે, કારણ કે બધી જગ્યાએ એક સરખો વ્યાપક હોય. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, બધે હું સમાન છું ભગવાન કહે. એ બ્રહ્મરૂપ છે, એ વ્યાપક છે, સમાન છે. અને વધારે ઘટાડે તો એના ધર્મોનો આવિર્ભાવ અને તિરોભાવ છે. જ્યાં જે લીલા કરવા માટે એ ગુણધર્મોને પ્રકટ કરે, બાકીનાને તિરોહિત રાખે. તા બે શ્લોક દૈવાસુર વિભાગેન દ્વેધા જીવા પ્રકીર્તિતા બંધ મોક્ષ વ્યવસ્થાપી ગીતાયામેવ રૂપિતા. હવે દૈવી